પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। કલોલ ઇફકો કસ્તુરીનગર ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી। કલોલ ઇફકો કસ્તુરીનગર ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત ઇફકોના સિક્યુરિટી ગાર્ડ દ્વારા યોજાયેલી શિસ્તબદ્ધ પરેડથી કરવામાં આવી હતી। ત્યારબાદ ઇફકોના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી પી.કે. સિંઘ સાહેબના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ શ્રી પી.કે. સિંઘ સાહેબે તથા ઇફકોના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આકાશમાં તિરંગા રંગના ફુગ્ગા ઉડાડી દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી। આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન કસ્તુરીનગર પ્રાથમિક શાળા તથા કસ્તુરીનગર એચ.બી. કાપડિયા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતને ઉપસ્થિત સૌએ વધાવી લીધી હતી। આ પ્રસંગે ઇફકોના યુનિટ ઉત્સક કામગીરી કરનાર સ્ટાફ ટેકનિશિયનો તથા વર્કરોને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત ઇફકોના તેજસ્વી વિદ્યાર્થીઓને પણ ટ્રોફી અને મેડલ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઇફકો કલોલ યુનિટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી પી.કે. સિંઘ, શ્રીમતી સિંઘ સાહેબા, શ્રી P&A ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી રાજેશ સિંઘ સિસોદિયા, PRO અને HR હેડ શ્રી રાહુલભાઈ યાદવ સહિત વરિષ્ઠ મહાપ્રબંધકો, જોઈન્ટ મહાપ્રબંધકો, અન્ય અધિકારીઓ, ઇફકો કર્મચારી સંઘના પ્રમુખ અમિતભાઈ પટેલ, મહામંત્રી પરેશભાઈ ટીમ્બડિયા તેમજ સચિવો, તમામ સભ્યો, એક્ઝિક્યુટિવ કમિટી ઓફિસર્સ, એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી તથા કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમ બાદ ઇફકોના અધિકારીઓ દ્વારા પદાધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં પણ આવ્યો હતો। આ પ્રસંગે એચ.બી. કાપડિયા શાળાના આચાર્ય, શિક્ષકો, કસ્તુરીનગર પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો, વરિષ્ઠ નાગરિકો, બાળકો તેમજ કસ્તુરીનગરની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણીમાં સહભાગી બની હતી। આ સમગ્ર કાર્યક્રમ સ્ટેજ સંચાલન વિવેક પાટીદાર દ્વારા કરવામાં આવ્યું હતું। દેશભક્તિ, સામાજિક જવાબદારી, શૈક્ષણિક પ્રોત્સાહન સંદેશ સાથે કસ્તુરીનગર ખાતે યોજાયેલ આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી યાદગાર બની રહી હતી। વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ, કલોલ।